સોશિયલ મીડિયામાં અનેક મિત્રોને સવાલ થાય છે કે જો દેશની સેના સંપૂર્ણ જીતી રહી હતી, મજબૂત જાબાજ સેના છે, અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી દે કે સીઝ ફાયર કરો અને આપણે માની લેવાનું? આ આપણા દેશની વિદેશ નીતિ નથી. કોઈ ત્રીજા દેશને દખલ કરવાનો અધિકાર નથી. અને જો અમેરિકાનો પ્રમુખ પહેલાં ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય, પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ? અને જ્યારે આપણે જીતતા હતા, અમે ક્યારેય આતંકવાદના નામે, અમે ક્યારેય વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી. પણ આ દેશના ગૃહમંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે સેના જીતતી હોય ત્યારે સીઝ ફાયર ના કરવું જોઈએ. આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે. ત્યારે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીરનો છે એ લઈ આવો તો ને પાછો ભાઈ. શું કામ સીઝ ફાયર કર્યું? અમેરિકા કે એટલે આપણે કરવાનું?